ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। મેલડી માંગ એ દિલ ખોલીને આપી દીધા છે આશીર્વાદ। આ રાશિના લોકોને વેપાર ધંધામાં થશે મોટો ફાયદો, ધંધો વેગ પકડશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમને કાર્યસ્થળ પર સારું પરિણામ મળશે। તમારે તમારા જીવનસાથી સાથે બેસીને તમારા સંબંધોના વિવિધ પરિમાણો વિશે વાત કરવાની જરૂર છે જેની સાથે તમે અસ્વસ્થતા અનુભવો છો। સારી નોકરી મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે। તમારા જીવનસાથી સાથે ધાર્મિક સ્થળ પર જવાથી વૈવાહિક સંબંધોમાં મધુરતા વધશે। નવી તકોની શોધમાં ભટકવાને બદલે તમે જે કરી રહ્યા છો તે પૂર્ણ સમર્પણ અને પ્રામાણિકતા સાથે કરવું વધુ સારું છે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો કાયદાકીય બાબતોમાં તમને સાનુકૂળ પરિણામ મળશે। જીવનસાથી પ્રત્યે તમારો ઝુકાવ વધશે। તમે સામાન્ય દૈનિક કાર્યોને ભૂલી શકો છો અને આનંદમાં ખોવાઈ શકો છો। સંતુલિત સ્વાસ્થ્ય માટે તમારે તમારા સમયની શરૂઆત કસરત અથવા યોગથી કરવી જોઈએ। કોર્ટ કે કાયદાકીય મામલાઓમાં તમારી ઉપરી અધિકારીઓનો તમારા ઉપર હાથ રહેશે। ટેક્સ અને પૈસા સંબંધિત અન્ય મામલાઓનો ઉકેલ આવી શકે છે। કેટલાક કિસ્સાઓમાં નવી શરૂઆત કરવા જેવી સ્થિતિ ઊભી થશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો તમારા સારા વ્યવહારના કારણે સમાજમાં તમારું સન્માન વધશે। તમારે તમારા પ્રદર્શનમાં સુધારો કરવો પડશે અને તમારી મહેનતને પ્રકાશિત કરવી પડશે। તમારા જીવનમાં એવા મોટા બદલાવ આવવાના છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। ભાગ્ય તમારી સાથે સંતાકૂકડીની રમત રમશે। ઘરમાં આનંદનું વાતાવરણ તમારા તણાવને ઓછો કરશે। તમારા મનમાં નકારાત્મક વિચારો આવવા ન દો। સમયસર ભોજન ન મળે તો ગુસ્સો આવી શકે છે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો કોઈ પરિચિત વ્યક્તિનો સહયોગ તમારી સમસ્યાઓ હલ કરશે। કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને તમારું ભવિષ્ય બનાવવાનો આ સમય સારો છે। તમારે તે બધા પગલાં લેવા પડશે જે તમારા સારાપણાને પ્રકાશિત કરશે। નાણાકીય સંકટ આવી શકે છે। આવા સમયે ભગવાનની પૂજા અને આધ્યાત્મિકતા તમારા મનને શાંતિ પ્રદાન કરી શકે છે। વાત કરતી વખતે મૂંઝવણ ન સર્જાય તેનું ધ્યાન રાખો। તમને કમાણી કરવાની ઘણી તકો મળશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં આવનારી અડચણોમાંથી મુક્તિ મળશે। આર્થિક ચિંતાઓને કારણે મનમાં અસંતોષ રહેશે। વિદેશ જવાનું મન થશે। તમે તમારા વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો। કરિયરના સંદર્ભમાં હાલનો સમય તમારા માટે કેટલાક સકારાત્મક ફેરફારો લાવી શકે છે। તમે તમારી કાર્યક્ષમતાથી દરેકને પ્રભાવિત કરશો। તમે અને તમારા પરિવારના સભ્યો આર્થિક લાભના સમાચારથી ખુશ રહેશો। ઓફિસના કામમાં અડચણ આવવાની પૂરી શક્યતા છે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારે તમારી વર્તમાન સમસ્યાના ઉકેલ માટે સંતોષકારક ઉકેલ શોધવો પડશે। વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે અનુભવી ગુરુની મદદ મળી શકે છે। નવી ઉર્જાનો સંચાર થશે। પ્રયાસ સફળ થશે। વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને નાણાકીય યોજનાઓ બનાવો। હાલના સમયે તમારે વેપારમાં સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે। રાત્રે થોડો સમય પરિવાર સાથે વિતાવો તો સારું રહેશે। તમે ઓછું બોલીને વિવાદો કે તકરારનો ઉકેલ લાવી શકશો। તુલા રાશિ વિશે વાત કરીએ તો તમે જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કરશો। પારિવારિક સંજોગો તમારા માટે અનુકૂળ રહેશે। આવનાર સમય તમારા માટે આનંદદાયક રહેશે। પૈસાની સમસ્યાનો અંત આવશે। તમારું સારું વર્તન તમારી આસપાસના લોકોને ખુશ રાખશે।
રોમેન્ટિક દ્રષ્ટિકોણથી તમે હાલના સમયે એકલતા અનુભવી શકો છો. બિનજરૂરી તણાવ ટાળો, જેનાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થશે. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે થોડી માનસિક ચિંતા રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે. વેપારમાં સામાન્યતા રહેશે. અચાનક તમારે કોઈ ખાસ કામ કરવું પડી શકે છે. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે. સામાજિક જવાબદારીઓ પૂરી થશે. પરિવારના સભ્યોનો વ્યવહાર સારો રહેશે. નાણાકીય મોરચે તમને મોટો ફાયદો થશે, પરંતુ ખર્ચ કરવામાં સમજદારી રાખો. ધન રાશિ વિશે વાત કરીએ તો સ્વાસ્થ્યમાં લાભ થશે. તમે ખૂબ જ વૈવાહિક સુખ પ્રાપ્ત કરશો. તમારા પ્રયત્નો હાથ ધરવા માટે સારો સમય છે, પરંતુ તમારે એવી કોઈ વસ્તુમાં પૈસા રોકવાનું ટાળવું પડશે જેમાં તમને જ્ઞાનની કમી છે. તમે દરેક કામ પૂરા મનોબળ સાથે કરશો. લોકોની દખલગીરી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. વ્યક્તિએ થોડી ધીરજ રાખવાની, બધી પરેશાનીઓને સહન કરવાની અને તેમના આગળના સારા સમયની રાહ જોવાની જરૂર છે. મકર રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા મહત્વના કામમાં તમારો સમય ફાળવશો તો સારું રહેશે. અણધાર્યા ખર્ચાઓ પણ થઈ શકે છે. તમને લાગશે કે અન્ય લોકો તમને ખૂબ પડકાર આપી રહ્યા છે. પ્રેમીઓના સમૂહ સાથે જોડાયેલા લોકો માટે હાલનો સમય સારો રહેવાનો છે. તમે વાહન અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી કરશો, જેનાથી ખર્ચમાં વધારો થશે. વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. કુંભ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ જૂના મિત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકો છો. તમારા અંગત અને વ્યાવસાયિક જીવન માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. તમે તમારા સ્વાસ્થ્ય અને દેખાવને સુધારવાનો પ્રયાસ કરશો. તમારા જીવનમાં નવા લોકો આવશે. વેપારની દિશા પ્રગતિની છે. તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળશે. કેટલાક નવા લોકો તમારી સાથે જોડાઈ શકે છે. સ્ત્રી મિત્રની મદદથી તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. મીન રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારું ઘણું કામ થશે. તમારા બધા મહત્વપૂર્ણ કામ પૂર્ણ થશે. કાયમી મિલકત ખરીદવાની ઉતાવળ ન કરો. તમારી ક્ષમતા વધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ જ વસ્તુ તમને ભવિષ્યમાં પણ મદદ કરશે. તમે બાળકો પ્રત્યે ઉદાર વલણ અપનાવી શકો છો. જૂના મિત્રોને મળ્યા પછી તમે ખૂબ સારું અનુભવી શકો છો. મુસાફરી કરવાથી તમે હળવાશ અનુભવી શકો છો. તમે વેપારમાં કેટલાક નાના ફેરફારો અથવા નવું કામ કરવાનું વિચારશો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.